નમસ્કાર. જમાવટ સાથે હું છું દેવાંશી. સ્ક્રીન પર આપ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાને જોઈ રહ્યા છો. જગદીશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. અને જી બેન, નમસ્કાર. ખાસા વિવાદો પછી માફી માંગ્યા પછી, એના પછી થયેલી ફરિયાદ પછી તમારું રિએક્શન શું હશે એ મને કલ્પના નથી, અને એટલા જ માટે તમને પૂછવું છે કે તમે આખી આ ઘટના, જે પણ ઘટનાક્રમ થયો, કઈ રીતે જોઈ રહ્યા છો આખી વાતને? બેન, એક તો પેલા અફસોસ થઈ રહ્યો છે, ખોટું નહીં કહું. હમ આપણે કાંઈ કોઈ પાસેથી ₹1ની અપેક્ષા નથી. આપણે હમ તુષારભાઈ ચૌધરીને હું એટલે હું નામ, એને તો મોટી હસ્તી છે એટલે હું તો ઓળખતો, પણ નથી મળ્યો, નથી એનો પ્રતિસ્પર્ધી, નથી હું વિપક્ષનો નેતા, નથી એનો હરીફ, કે નથી મારે કોઈ એની સાથેનો અણબનાવ. હમ એક દેવાંશીબેન, એક ચેનલમાં મને એમ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ચૌધરી સાહેબને વિપક્ષના પ્રતિપક્ષ નેતા બનાવ્યા એટલે મોટો માસ્ટર સ્ટ્રોક માર્યો કે આદિવાસી સમાજની વોટ બેંક જે છે એને કવર કરવાનો, રાઈટ? એટલે મેં એમ કીધું કે ભાઈ, તો ઈ માસ્ટર સ્ટ્રોક નથી. કારણ કે તમારી કોંગ્રેસની અને તુષારભાઈ ચૌધરીની એની નજર જો આદિવાસી વોટ બેંક ઉપર હોય તો નજર હોવાથી કાંઈ ન થાય, એનું ભલું કરવાથી થાય. એમ તો નજર, મેં એમ કીધું કે હું નાનો હતો, સમજણો થયો ત્યારથી મારી નજર ટાટા બિરલા ઉપર છે, લ્યો, તો ઈ કઈ મારા થઈ જાય? તો નજર હોવાથી ન થાય, મારે પરિશ્રમ કરવો પડે. એટલે તુષારભાઈ ચૌધરી ખાઈ પી ઉતરેલા વ્યક્તિ છે. એના ફાધર મંત્રી હતા, એટલે કે મુખ્યમંત્રી હતા. તુષારભાઈ સ્વયં કેન્દ્રના મંત્રી રહી ચુક્યા છે, ધારાસભ્ય રહી ચુક્યા છે, સંસદ સભ્ય રહી ચુક્યા છે. એટલે ઈ ધરાયેલા ગણાય, એમ કહું છું. એને મખમલના ગાદલા છે, એને ગાડી બંગલા, ઈ ઈર્ષા નથી. મેં એમ કીધું કે ધરાઈ ગયેલા છે, ટૂંકમાં સુખી સંપન્ન છે. જરૂર કોને છે કે ભાઈ જીવે છે, જીવને ખાતર એને સમાજ જીવવા નથી દેતા, જીવે છે મોતની વાંકે એને મરવા નથી દેતા. ધરાયેલાના પેટમાં પ્રેમથી કોળિયા હોમાય, પણ ભૂખાને અન્નનો દાણો જવા નથી દેતા. તો એને મેં કીધું કે જે એવા લાખો હજી આજની તારીખે એવા દરિદ્ર અવસ્થામાં જીવતા આદિવાસી ભાઈ બહેનો છે, જેને હજી પૂરતા લુગડા પહેરવાના નથી, પગમાં ચપ્પલ પહેરવાના નથી, કાળા એટલે એટલા ભયંકર તડકામાં કામ કરવા મજબૂર છે, એટલે કાળા ભમર થઈને ફરે છે. એમ મારીને તમારી જેમ ગલોલા જેવા થઈને નથી ફરી શકતા, કારણ કે એની અવસ્થા નથી, ગરીબી છે અને એને પૂરતું નથી. તો હું એમ કહું કે કોંગ્રેસે ભલે વિરોધ પક્ષના નેતા તરીકે તુષારભાઈ ચૌધરી જેવા કોઈ નેતાને બનાવે, પણ સંગઠન તો કોંગ્રેસની પોતાની આંતરિક બાબત છે ને, એમાં બંધારણ નડતું નથી. તો તમે કોઈક આદિવાસી સમાજના ટેલેન્ટેડ, સંઘર્ષવાળા, સ્વપ્નિલ, વિઝનરી, આમ સારા કહી શકાય એવા યુવાનોને કંઈક તક આપો તો એ લોકોનો ઉદ્ધાર થાય. બાકી 75 વર્ષથી તમે શાસન, 55 વર્ષ તમે શાસન કર્યું, અત્યારે ભાજપ કરે છે, વચમાં જે હોય છે, તો કઈ ઉદ્ધાર તો થયો નથી. હજી તમે ગૂગલમાં સર્ચ કરો તો આદિવાસી સમાજનું ચિત્રાંકન કેવું આવે છે, કોઈ આપણી જેવું નથી આવતું, આવા મફમલી કપડા પહેરેલું. હજી બિચારા ગરીબો એ સ્થિતિમાં આવે છે. તો મેં ખાલી દેવાંશીબેન તુલનાત્મક વાત કરી, પરંતુ એમાં અડધો વિડીયો એને બુદ્ધિપૂર્વક જાહેર કર્યો કે એમાં મેં ખાલી આવું કીધું હોય કે કાળા ભમર, પછી કપડા પહેરવા નહીં, ચપ્પલ આમ, જંગલમાં રખડવું, તીરકામટા લઈને ફરવું, પણ એનો આગળ પાછળનો અનુસંધાન તો હોય ને. ઈ ન કર્યું એટલે ઈ વાયરલ થયો, એ લોકોએ કરી નાખ્યો એટલે શું થાય બેન? આ દુનિયામાં એવું છે કે 100 કીડી ભેગી થાય, સાપ નહીં તાણે, બરાબર? બધાને વાહ વાતા નળિયું ખસ્યું, એ દખીને કૂતરું ભસ્યું, બહુ થયો ત્યાં શોર બકોર, કોઈ કહે મેં દીઠો ચોર. બધાએ કીધું મારો બીજી વાત નહીં, કારણ કે આદિવાસીના વિરોધી. એટલે ભાઈ તમે સમજો, તમારા કારણે તો અમારે જેલમાં જવું પડે છે કે સરકારની સામે ધડીકા લેવા પડે છે. અમારે શું કામ તમારા વિરોધી હોય? મને કયો. નથી મારે વોટ જોતો તમારો, નથી મારે તમારી પાસે બીજી કોઈ અપેક્ષા, મારે તો પગારે રોટલા મારા નીકળે જ છે. તો તમારા હાટું, તમારા જેવા તમામ, ખાલી આદિવાસી નહીં, આદિવાસી છે, દલિતો છે, માઇનોરિટીઝ છે, એવા જેટલા પણ પીડિત શોષિત વર્ગ છે, આપણે દેવાંશીબેન તમે તો આઇકોનિક વ્યક્તિત્વ છો, અમે તો હજી નાના પડીએ, પણ આપણે કરીએ છીએ શું બેન? આ સમાજ માટે જ આપણે સરકારની સામે ધડીકો લઈએ છીએ ને, એટલે બાંધણું કરીએ છીએ ને. તો એના કરતા આ તો મને એવો, મેં તમને શરૂઆત કરી, મને અફસોસ થાય છે. અફસોસ શું થાય છે કે હું આવું બધું કરી અને વેર બાંધી લઉં છું. એના કરતા ચાલો ને આ બીજા બધા જે મંજીરા વગાડે, હવના સરકારથી માંડીને તુષારભાઈ સુધીના મંજીરા વગાડીને માલપુઆ ના ખાઈ લઈએ. આવું કોણ માથાકૂટ કરે? ગાળો ખાવી, ધમકીઓ સહન કરવી, કોર્ટના કેસ કબાડા થાય તો હવે એમાં ધક્કા ખાવા, જેલમાં જવું પડે. મને ડર નથી, પણ આ એક પીડા તો થાય ને બેન. નહીં તો ત્યાં કોઈ મારી નથી નાખવાનું. આ પીડા તો છે ને બેન. કોના માટે? મારી એની પાછળનો આશય એવું કહેતો, હવે જો તુષારભાઈ એમ કે આ વિડીયો જાહેર થયા પછી જગદીશભાઈ મને ફોન કરીને કીધું કે 50,000 પુગાડો, નહીં આવા વિડીયો, તો તમારો દીકરો તો મારી નાખો તો હાલે. એટલે ભાઈ અમે તો તમારા સમાજનું વાત કરી કે ભાઈ હજી દલિત અને આદિવાસી સમાજ આટલો પીડિત છે, એમાંથી કોકને તક આપો સંગઠનમાં. બસ આ મારી વાત હતી. પણ એને સમાજ ઉપર લઈ ગયા અને અત્યારે તમે જાણો છો સ્થિતિ જે થઈ હતી તે. જી, એફઆઈઆર થઈ છે, એના પછીની જે અપડેટ્સ છે એ તો હું જાણું, પણ એમાં બે મુખ્ય પ્રશ્નો થયા. એક એ થયો કે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાને આદિવાસીઓ માટે પૂર્વાગ્રહ છે. એ એવું માને છે કે આદિવાસી એટલે આવા જ હોય, અને એના સિવાયના કોઈ પણ વ્યક્તિઓ છે કે જે કાળા ભમ્મર નથી, જે તીરકામઠા લઈને નથી ફરતા, જે જંગલમાં નથી રહેતા, જે દેખાવે જંગલી નથી લાગતા, એવા માણસો જો બહાર આવીને આગળ વસે છે, તો જગદીશ મહેતાને એ વાત શું કામ નડી રહી છે અથવા ડંખી રહી છે? અને બીજો પ્રશ્ન એ થયો કે તમે જ્યારે તુષાર ચૌધરી માટે બોલી રહ્યા છો, ત્યારે સમાંતરે તમે ચૈતર વસાવાને પણ યાદ નથી કરતા. એટલે ચૈતર વસાવા પણ તો સુખી સંપન્ન છે. ચૈતર વસાવા પણ ચૂંટાઈને આવ્યા ત્યારે એમની પાસે કશું જ નહોતું, અત્યારે ફોર્ચ્યુનરમાં ફરે છે. તો તમે આમ આદમી પાર્ટીને સમર્થન આપી રહ્યા છો એક બાજુ, એવા પણ સવાલો થયા. આ બે મુખ્ય વાતો હતી કે જે ચર્ચામાં આવી. જી બેન,
હવે મને જો એમ પૂછવામાં આવ્યું હોત કે તમે જે વર્ણન કરો છો એ કેવળ તુષારભાઈ ચૌધરીએ જ કર્યું છે કે બીજા કોઈએ કર્યું છે, તો હું 100 ને, કારણ કે મને આ તમે જે કહો છો એ મને ખબર નથી ચૈતર વસાવા સુખી છે. સાંભળજો, આ તમને દિલ ફેક વાત કરું, મને એટલી ખબર છે ઝુંઝારું વ્યક્તિત્વ છે, લડે છે બિચારો, બસ ગમે તેમ. આટલા સુખી સંપત્તિ આઈ ડોન્ટ નો, ઈશ્વર સુગંધી મને ખબર નથી, મને એમ કે લડે છે. પણ બે ઘડી મને ખબર હોત તો હજી તો મને શું ફેર પડે. અચ્છા, મને એને એમ કીધું હોત કે તમે ઓલા ભાઈ ભારતીય જનતા પાર્ટી વાળા વસાવા બંધુ જે છે વર્ષોથી જે કામ કરે છે આદિવાસીના નામે, એ સુખી છે, તો મેં ઇનકાર તો નથી કર્યો હોતો. મને તો અત્યારે વાત તુષાર ચૌધરી પૂરતી હાલતી હતી અને એ બાય પ્રોડક્ટ એક પ્રશ્ન હતો એટલે એના ઉપર મેં ફોકસ કર્યું કે ભાઈ તુષારભાઈ ચૌધરી સુખી સંપન્ન છે. મેં ગૂગલમાંથી સર્ચ કર્યું, બહુ સુખી સંપન્ન માણસ છે. એટલે મેં કીધું કે આ ભાઈ સુખી છે, એના કરતા કોઈક આવા માણસોને આપો તક જે વંચિત છે ને, તો કોંગ્રેસનું ભલું થશે અને આદિવાસીનું ભલું થશે. અચ્છા, હવે તમે વાત કરી કાળા ભમર અને આપણે જેવા ગલોલા જેવા, તો ભાઈ સાહેબ મારો કહેવાનો આશય એ છે કે હજી કાળા ભમર એટલે કે એ ટીકા નથી સાહેબ, તમારી વાસ્તવિકતાનું વર્ણન કર્યું છે કે 75 વર્ષ ત્યાં હજી બેનું દીકરીઓથી માંડીને બધાએ જંગલમાં રખડવું પડે છે રોજગારી માટે, પેટનો ખાડો પૂરવા, પછી ગમે તે કરતા હોય, મહેનત મજૂરી કરીને ખાય છે. તો એને કોઈ એના હાથમાં કોમ્પ્યુટર શું કામ ન હોય? તીરકામઠા તો રાખે સંસ્કૃતિ માટે. જુઓ, સંસ્કૃતિ જુદી ઘટના છે અને મજબૂરી જુદી ઘટના છે. બેન, નવરાત્રી આવે ને ત્યારે તમે પણ કાયદેસર ગરાસણી પહેરે એવા કપડા પહેરતા હશો, હું પણ કેડિયું માથે પાઘડીને પહેરું છું નવરાત્રીમાં. એ આપણી સંસ્કૃતિ છે. અત્યારે પહેર્યા નહીં, શું કામ? મારે અત્યારે નોકરી કરવી છે ને વ્યવસ્થિત મારે ઓફિસમાં આવવું જોઈએ. તો સંસ્કૃતિનો દુશ્મન તો છું નહીં કે અત્યારે જગદીશભાઈ ક્યાં પાઘડી પહેરી છે એટલે સૌરાષ્ટ્રની સંસ્કૃતિના વિરોધી, એવું તો છે નહીં. એમ તીરકામઠા થી માંડી એને એની જે રીત રિવાજ હોય તે મુબારક છે, એના પ્રસંગો હોય ત્યારે એવી રીતે જ ઉજવો, નો પ્રોબ્લેમ. પણ તમારો સમાજ 75 વર્ષ પછી પણ હજી ઉઘાડ પગે લાખો લોકો જીવવા મજબૂર છે, તો એમાં કોઈનો દોષ ન ગણવો રાજકીય નેતાઓનો. મને એમાં આપણે ક્યાં તુષાર ચૌધરી કીધું? મેં તો કીધું આઝાદીના 75 વર્ષ છે, તો 75 વર્ષમાં 55 કોંગ્રેસના કાઢો તો 30 તો ભાજપના છે ને. તો મેં કીધું 75 વર્ષ પછી પણ લાખો આદિવાસી ભાઈ બહેનો હજી જો ગરીબીમાં જીવવા મજબૂર હોય તો મારી દ્રષ્ટિએ તુષારભાઈ ચૌધરીને આગળ લાવવાથી કાંઈ મેળ પડે નહીં. એટલે તુષારભાઈ તો સિમ્બોલિક વાત છે. ટૂંકમાં ધરાયેલા લોકોને આગળ લાવવાને કરતા ભૂખા હોય ને કયો ને, જે મેં આપને કીધું તેમ કે ધરાયેલાના પેટમાં પ્રેમથી કોળિયા હોમાય છે, આ ભૂખાને અન્નનો દાણો જવા નથી દેતા. મને એ સમજાતું નથી કે આવું શું કામ થાય છે. તો ગરીબ માણસોને મદદ કરો. ગરીબ એટલે ટેલેન્ટેડ, જે લોકો આદિવાસીમાં અને તે પછી બેન તમને કહું દેવાંશી બેન, 2 દિવસ પછી એક મારા હેડલાઇન નામના દૈનિકમાં મેં એક આર્ટિકલ લખ્યો છે અને આર્ટિકલમાં મેં આવા ટેલેન્ટેડ લોકોનો ઉલ્લેખ કર્યો છે, આદિવાસી હોવા છતાં પણ એનામાં કેટલી ક્ષમતા છે. એક ભાઈએ સ્વિટ્ઝરલેન્ડમાં બ્રોન્ઝ, ગોલ્ડ અને સિલ્વર ત્રણેય દોડમાં 400, 800 અને 200 મીટરની દોડમાં ત્રણેય હેટ્રિક કરી છે અને એને આ ગોલ્ડ મેડલ મેળવ્યા છે, સમજી લો. એક બીજો આદિવાસી યુવાન છે, અમદાવાદમાં રહે છે, એ ખડગપુર આઈઆઈટીમાં એને એડમિશન મેળવ્યું છે. બોલો, પોતા ગરીબ છે સંપૂર્ણ, એના ફાધર બિલકુલ શ્રમિક છે બિચારા, કંઈક કડિયા કામ કેવું સમથિંગ કરે છે. અને બીજું, જેટલી પણ એક સમાજ છે 200 જણાએ ભેગા થઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું કે અમારે ઈચ્છા મૃત્યુ જોઈએ છે, અમારો કોઈ ધણી થતો નથી, અમારી સમસ્યા કોઈ સાંભળતું નથી, માટે અમને ઈચ્છા મૃત્યુની વાત કરો. ક્યાં ગયા તુષારભાઈ ચૌધરીઓ, ક્યાં ગયા ચૈતરભાઈ વસાવાઓ, ક્યાં ગયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ? મને કયો. આવો સમાજે આટલી હદે મરવા તૈયાર થઈ જવું પડે? એ કઈ જેવી તેવી ઘટના છે? તો હું આદિવાસીનો વિરોધી હું કામ હોઈ શકું? હોય તો આવું લખું શું કામ? એટલે આમાં એવું છે, જે અમુક વાક્યો જેમ કે તમે કહ્યું હમણાં કે આદિવાસી હોવા છતાં એમનામાં આટલી ક્ષમતા છે, એટલે એ વાતને એ રીતે ગ્રહણ કરવામાં આવી રહી છે કે તમે એવું માની રહ્યા છો કે આદિવાસી છે તો શું એનામાં ક્ષમતા ન હોય? આદિવાસી હોવા છતાં ક્ષમતા, એટલે એ પ્રકારના જે વાક્ય, એટલે એ અર્થઘટન પર છે અને ભાવ પર છે. એટલે પણ બેન એટલું તો સમજવું, આ લોકો એટલું તો સમજવું જોઈએ ને ભાઈ સાહેબ. હું તમને કહું બાકે બિહારી, તો બિહાર વાળા જગદીશભાઈને મારો બાકે બિહારી, એટલે ભાઈ કૃષ્ણનું નામ છે બાકે બિહારી, એટલે બિહારી વાળા બાકે એમ નથી કહેતા. હવે એટલું બધું તમે દૂધમાંથી પોરા કાઢે ક્યાંથી મેળ પડે? અમે એમ કહીએ છીએ, આ અબ્દુલ કલામ બધા નતા કહેતા કે મુસલમાન હોવા છતાં એનામાં ગીતાનું જ્ઞાન છે, લ્યો તો મુસલમાનનું પાપ છે, કહેતા હતા કે નહીં? તો ન્યા કોઈને કઈ કેવું નથી. આ હું તમને બીજું કહું, ગઈકાલે જ રાહુલ ગાંધીએ કીધું, અખબારમાં છપાયેલી વાત કરું છું, રાહુલ ગાંધીએ કીધું નરેન્દ્ર મોદીને લોકોએ માથે ચડાવ્યા છે, બાકી એમાં દમ નથી. બોલો, વડાપ્રધાન માટે આવા શબ્દ વપરાય? હાલો મને કયો. તો ન્યા કોઈ નહીં કે આ તો હું નાનો માણસ એટલે ચડી બેસો. તમે આ રાહુલભાઈ ગાંધી, હું એવડો મોટા નેતા છે, તો આ શબ્દો જે વડાપ્રધાન માટે વાપર્યા કે એનામાં દમ નથી. દમના નથી, એના અનેક અર્થ નીકળે બેન. જેમ તમે આગળ કીધું ને કે આ હોવા છતાં આમ એમાં અર્થ કાઢ્યો, તો આનો અર્થ નીકળે, દમ નથી એમાં. એટલે હું તમને કહું બેન, હાવ દૂધમાંથી પોરા કાઢોની આ દરેક લોકો શું કરે છે, નેતાઓ સાહેબ બુદ્ધિપૂર્વક સમાજને અવળે માર્ગે દોરવા અને પોતે હીરો છે સમાજને સાબિત કરવા એવી ક્લિપિંગ રજૂ કરે કે બધાને સત્ય સમજાય ને, ત્યાં સુધીમાં ફેમસ થઈ ગયા હોય. જ્યાં સુધી સત્ય સમજાય અને મારો કઈ ખુલાસો આવે અથવા તો મને જેલમાંથી હું બહાર આવું, ત્યાં સુધી તો એ હીરો થઈ ગયા હોય અને ચૂંટણી બેગ જીતી ગયા મજા કરતા હોય. તો એને એટલું જ જોઈએ છે. તો મુબારક એને ભાઈ સાહેબ. હું તો આમાંથી બેન એટલો ધડો લઉં કે તમારે સહિતની 3.5 વર્ષથી હું આ બધી જ ચેનલોમાં જે કઈ સબ્જેક્ટ ઉપર બોલીએ છીએ, તમે મને બેન આ જાહેરમાં કહું છું, કોઈ પાસેથી અમારે તો રાતીપાઈની અપેક્ષા છે નહીં. અને હું શું કામ ધડીકા લઉં? મેં કીધું મારા રોટલા તો નીકળે જ છે આરામથી, ભગવાનની દયા છે, શેઠ બહુ સારા છે અને મારા પૂરતું મને આપી દે છે, તો હું શું કામ માથાકૂટ કરું? અચ્છા, મને એવો ઢઢિયો નથી હું ટીવીમાં હું પોળીને બજાર હાકડી.
કાંઈ જરૂર નથી ભાઈ સાહેબ. પણ જો ઈશ્વરે મને આ તક આપી છે તો હું માનું છું કે તકનો સદુપયોગ કરીને ભલે થોડા કડવા થાય કોકની સામે, પણ જો વ્યાપક સમાજનું સારું થતું હોય તો બેટર છે. ભલે ની ભારતીય જનતા પાર્ટી વાળા મારી પર અત્યારે ધોષ બોલાવે, આઈ નો વેરી વેલ, મને બધી જ ખબર છે સાહેબ. કોંગ્રેસ વાળા તો આજે આવ્યા ચિત્રમાં, બધા લોકો માનો. જી, મારો એવો પ્રશ્ન છે કે તુષાર ચૌધરી અરજી આપે કોંગ્રેસના નેતા અને એફઆઈઆર થઈ જાય જગદીશ મહેતા પર, એ પણ બહુ બતાવે છે કે કોંગ્રેસના નેતાઓનું ચાલે છે મતલબ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં. બેન આ બધું સેતુ છે, અલગ અલગ દોડવું હોય ને ઢાળ મળે. હું એટલે જ કહું ભારતીય જનતા પાર્ટી પાસે હજી હું તો કહું છું, જો વિવેક બુદ્ધિથી વાપરી કામ કરે અને આપણા જેવા કોઈ પણ એને લાગે તો નિર્દોષ હું તો જ વાત કરું છું, હું દોષી તો ફાંઈએ ચડાવી દઉં. એ મારો કોઈ દલીલ કે આજીજી નથી. જો આ આખો વિડીયો એ સાંભળી લે અને અરજી જે ભાઈ તુષારભાઈએ કરી છે એ અરજી જોઈ લે, એમાં એમ લાગે કે જગદીશભાઈ દોષિત છે, તો એક તો પેલા મેં ક્ષમાયાત્રા હું કામ સામાજિક રીતે મેં ક્ષમાયાત્રાનો વિડીયો જાહેર કર્યો કે ભાઈ મારો કહેવાનો આશય તો આ હતો, છતાંય તમને જેમ તમે બેન આગળ કીધું ને કે હોવા છતાંય આમ એટલે લોકો માને, તો મેં કીધું છતાંય તમને લાગ્યું હોય આઈ એમ સો સોરી, પણ મારી ભાવના કેવળ પવિત્ર છે, તમારું ભલું થાય. હવે તમને થોડુંક આડાવડું લાગ્યું તો ક્ષમા કરો, તો ક્ષમા વિરસ્ય ભૂષણ, માની લો ભૂલ તો થાય, જો કદાચ તમને ભૂલ લાગી હોય તો. પણ મેં એમાં કીધું કે આ સમજણ ફેર છે, તો એમાં કોઈ પૂરા કાઢ્યા તમે ક્ષમા નથી માંગી, અમને ટકોર કરી. અરે ભાઈ સાહેબ તમે સાંભળો, બસ આ જ વાંધો છે. જો બેન ભૂલ કાઢવી હોય ને તો તાજમહેલમાંથી નીકળે, અને ન કાઢવી હોય તો કોઈને પોતાની માં કદરૂપી લાગતી નથી. ગમે તેવી હોય માં રૂપાળી જ લાગે, શું કામ માં છે. અને કાઢવો હોય તો તાજમહેલમાંથી પણ ભૂલ નીકળે. તો તમારે મારું હાક જ કાઢવો છે તો હું ક્યાં સર્વાંગી છું, હું તો હું માટીનું રમકડું છું ને. ભૂલ થઈ જાય તો થઈ, તમારે કાઢવો છે તો. મારો આશય કેવળ ને કેવળ આજે આદિવાસીનો પ્રશ્ન હતો, ગઈકાલે ગોંડલનો હોય, પ્રમદી પટેલ સમાજનો હોય, ઓલી ક્ષત્રિયનો હોય કે ફલાણાનો હોય. આપણો આશય શું છે? નિર્ભેળ સત્ય, સંપૂર્ણપણે લેશ માત્ર ભેળસેળ નહીં. મને ખબર છે હું જેના વિરુદ્ધમાં કે જેની ફેવરમાં કે જે સત્ય હોય બોલું છું, મને હાજ પડે 50 ધમકીઓ નહીં આવતી હોય. તમે તો બેન જાણો છો બાકી બધું. અમુક ઇસ્યુમાં હું જે બોલ્યો તો મારી શું હાલત થઈ હોય, પણ મને એમ લાગે છે કે આ કાયા છે ને બેન, આનો કઈ સંભારો નથી થતો. આ જેટલું ઉપયોગમાં આવે એટલું સમાજ માટે થઈ જાય તો બેટર. કારણ કે ઈશ્વરે આ તક આપીને, અમે અભણ માણસ છીએ, અમે કઈ ભણેલા નથી. આદિવાસી સમાજ ભલે માનતા હોય કે 50 તો અમે છીએ, ક્યાં ભણ્યા છીએ આ રહ્યા, પણ ભગવાને આ તક આપી છે તો હું એમ માનું છું કે તકનો બને એટલો સદુપયોગ કરી અને સમાજમાં એક જાગૃતિ ફેલાવવાનું કામ કરું, અથવા તો કરવાની કોશિશ કરું. આપણે કીધે કાંઈ થતું નથી સાહેબ. રાજારામ મોહન રાય ને વિવેકાનંદે થાકી ગયા તો હું તો હાવ મચ્છર ગણાવ, પણ જેટલું બને એટલું આ સમાજને સત્ય પીરસું કે ભાઈ તમારો ઉપયોગ થાય છે, સમાજના નામે લોકો ચરી ખાય છે. નેતા કાં કોઈ ગરીબ નથી, કોઈ નેતા બેન એવો ભાડ્યો કે ભાઈ 50 વીઘા જમીન હતી અને પછી આ સેવા કરતા કરતા હવે 10 વીઘા રહી. સાંભળ્યું કોઈ દી? 50 ના 500 વીઘા થાય તો ઈ તમને ચલાવી લેવું છે. હું કડવું બોલું કે એકાદું વાક્ય આડાવડું બોલ નાખો, તમારે ચડી બેહવું છે. આ ક્યાંનો નાય? આવું જો કરશો તો દેવાંશીબેન જોશી કે જગદીશભાઈ મહેતા જેવા 500 જણા માથા પછાડશે ને તો લોહી અમને નીકળવાનું, કારણ કે સામે પથ્થર હશે. તો બેન ઈ મારી દ્રષ્ટિએ વાજિબ વાત નથી. સમાજના મીડિયાનો જી. તમારે તુષારભાઈ સાથે વાત થઈ, તુષાર ચૌધરી સાથે? ના સાહેબ બેન, હું નાનો, જુઓ તમને ખોટું નહીં કહું, તુષારભાઈ એ હસ્તી છે કે હું એને નામથી જેમ હું કેમ નેલ્સન મંડેલાનું નામ મેં સાંભળ્યું એમ તુષારભાઈને મેં સાંભળ્યા જોયા, પણ એવડા મોટા મારા એ શું કામ મારી હારે વાત કરે? અને વાત થઈ નથી, પહોંચ્યો નથી હું ત્યાં. મેં તો મારા લેવલ પ્રમાણેના કેટલાક લોકોને કીધું કે ભાઈ સાહેબ આ તમારી કઈક સમજણ ફેર છે, શું કામ તમે લોકો આવું ઊંડા રવાડે ચડ્યા છો? તો કોંગ્રેસમાં પણ છે ને એક મને લાગે ત્યાં સુધી થોડુંક ડખો લાગે. નહીતર કોંગ્રેસના જેટલા લોકો મને કમસે કમ તુષારભાઈ તો નથી ઓળખતા, હું માની ગયો, ઓકે, એને મારા વિશે કાંઈ ખબર નથી કે આ કયું પ્રાણી છે, પણ કોંગ્રેસમાં કેટલાક લોકો તો મને ઓળખે છે સાહેબ. તો એને કમસે કમ તુષારભાઈનું ધ્યાન દોરવું જોઈએ કે ભાઈ કદાચ તમને એમ લાગ્યું હોય કે જગદીશભાઈ આવું બોલ્યા છે તો આપણે એને બુદ્ધિપૂર્વક વાતે કરી શકાય એમ છે, પણ આવી વાત તમે કરશો તો આખો પક્ષ એક તરફ મીડિયા એવું બધું થાય. અને પાછું કે અમે જગદીશભાઈને ઓળખીએ છીએ, જો મારું કોઈ આડાવડું હોય કે ફોન કરીને પછી પુગાડી દો કાવડિયા ને એવું ડખો કાંઈ હોય તો ઠીક છે. એટલે ભાઈ સાહેબ તમે આવ રાખો, તમે ખાઈ પી વિતરાશો, ઈશ્વરની કૃપા છે તો થોડું અમે તો સારી વાત કરી છે. એટલે મારે તુષારભાઈ વાત થઈ નથી, કારણ કે મારી એવી ક્ષમતા નથી. મેં તો પબ્લિક વચાળે રહું છું, જનતાની વાત કરું છું કે ભાઈ જનતા આવું માને છે, તમને જે મુબારક એ તમારા સુધી વાત પહોંચે તો સારી વાત છે. હું તો ટપાલી ગણાવ બહુ સારો કે પ્રજાની વાત તમારા સુધી લાવું છું. બાકી બધા શું કરે, તમારી આજુબાજુમાં જેટલા હોય ને બધા વાહ તુષારભાઈ તો તુષારભાઈ હવામાં ઉડે. એટલે ભાઈ જનતાની અપેક્ષા છે, લાખો લોકો ગરીબીમાં સબળે છે, એની ત્યાં જાઓ એના ઘરે અને એની મદદ કરો. હું સેતુ બનવાની કોશિશ કરું છું, પણ આ લોકોને તો એ સેતુ નહીં ને રાહુ કેતું લાગે છે, તો હવે મારો દોષ નથી, શું કરું?